મને નહોતો એટલે આખું જીવન એનું ધૂળમાં મળી. કારણ પરમાત્મા નહોતા. દીવો સરસ મજાનો આપણે તૈયાર કરવાનો હોય, સોનાનું કોડિયું હોય, સરસ મજાનું ચોખ્ખું ઘી પૂરેલું હોય, દિવેટ હોય, સરસ સોનાની હીરા જડિત થાળી એ રાખેલો હોય, પણ લાઈટ વહી જાય તો એ દીવો અંજવાળું આપી શકે નહીં. સોનાની થાળી હીરા જડિત લાખો રૂપિયાની કિંમતી, સોનાનું કોડિયું હોય, દિવેટ સરસ મજાની હોય, ચોખ્ખું ગાયનું ઘી પૂરેલું હોય, છતાં પણ એ દીવો તેજ ન આપે. એનું કારણ શું? એનું કારણ શું? ખ્યાલ આવી ગયો? ઘણા ખરાને ખ્યાલ આવી ગયો કે એમાં જ્યોતિ અગ્નિનો સંબંધ દેવતાનો ન થયો હોય એટલે બધુંય એ સોનાની જગ્યાએ અંધારામાં અંધારમાં જ રહે. પ્રકાશ ન આપી શકે. પ્રકાશ તો ત્યારે આપે કે જ્યારે એને અગ્નિનો સંબંધ થાય ત્યારે. એવી રીતે આ કોડિયું, આ સરસ મજાનું ચૈતન્ય, એ ઘી પૂરેલું, એ બધું હોય. સરસ મજાનું ઘર, મકાન, બંગલો હોય, સોનાની થાળી હોય, ઊંચે કોળે જન્મ મળ્યો હોય, રૂપ ગુણ ઐશ્વર્ય સત્તા સંપત્તિ સાધન આ તે બધું મળ્યું હોય, પણ એ બધું જ્યોત વિનાના એ દીવા જેવું છે, કોડિયા જેવું છે. એને ભગવાનનો સંબંધ જ્યારે થાય ત્યારે આ કોડિયું, આ દિવેલ ને આ બધું જે છે ને સાર્થક થઈ અને આખા જગતમાં નહીં, આખા બ્રહ્માંડમાં પુરુષોત્તમ નારાયણના પ્રકાશે કરીને પ્રકાશિત થાય. બાકી કોઈની તાકાત નથી કે સાધને કરીને મોક્ષ મળે. એટલા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણે આપણને ખાસ એવું સમજાવ્યું કે ભગવાનના સદાને માટે હાલતા ચાલતા ખાતા પીતા શુભ અશુભ સર્વ ક્રિયા વિશે ભગવાનનું સ્મરણ રાખે.